हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो स्वागत छे तमारा बधानुं नवा विडियोमां वागी गया छे सवारना 10:30 नेत्रीबेनने तैयार करीने स्कूले मोकल्या अने रातना प्रोग्राम हतो एटले मोडું જ આમ તો જો કે હું હમણાં શિયાળામાં તો મોડી જ ઉઠીશ કારણ કે મને ઠંડી બહુ લાગે એટલે ઉઠવાની હિંમત જ ન થાય અને આમે તે પછી કંઈ કામ તો હોય નહીં નાસ્તો કરવાનો હોય રસોઈ બનાવવાની ન હોય એટલે કંઈ બીજી ચિંતા ન હોય ખાલી કચરા પોતા વાસણ કપડાં એટલું જ કરવાનું એટલે પછી નિરાતે આખો દિવસ થયા કરે અને જો રાતના પ્રોગ્રામમાંથી મોડા આવ્યા ને પથારા હજી એમને પડ્યા છે જો અહીંયા સોફા ઉપર અહીંયા ગરમ કપડાનો થેલો ભર્યો છે અહીંયા સેટી ઉપર બધું એમને છે તો નેત્રીબેન ગયા ને ત્યાં હું બધું સીધું કામ પતાવી લઉં અને આજે છે સ્પેશિયલ દિવસ મારા બેય ભાઈનો આજે જન્મદિવસ છે રવિ અને રેનિસ આમ તો રામ લખન છે કેમ કે બે ટ્વિન્સ છે બે જુડવા છે એટલે રામ લખન મારા મોટા બાઈએ મારા દાદીમાએ રામ લખન નામ પાડ્યું છે મારા બાઈએ પણ પછી આગળ જતાં પછી થોડુંક સુધારો કર્યો રવિ રેનિસ કર્યું છે તો આજે એ બે ભાઈનો મારો બર્થડે છે એટલે આજે સાંજના તો ત્યાં જમવા જવાનું છે મારા મમ્મીના ઘરે હમણાં ફોન આવ્યો હતો કે એટલે સાંજે ત્યાં જમવાનું છે અને આજે આખો દિવસ બસ નૈત્રી તો હમણાં સવારમાં ગઈ તો હાલો આજે તો એ કે બે કેક આવશે બે છોકરાઓને શું હોય કેકનું જ હોય છોકરાઓને મજા આવે એટલે સારું હાલો હું પહેલાં કામ પતાવી લઉં પછી આગળ રહેજો બધા કન્ટિન્યુ મળતા રહેશું આગળ સ્કૂલેથી આવી ત્યારની લોહી પીવે છે ને પપ્પાનું રોવે છે ને ધમ પછાડા કરે છે ને ટાટિયા પછાડે ને માથું પછાડે ને બસ રિમોટવાળી જ કાર લેવીશ કેટલા રમકડા છે અને એની રિમોટવાળી કાર છે તોય હવે એને ઈ જ લેવી ના કાલે લઈ દઈશ તને ખોટું નથી બોલતો ખોટું જ બોલો મને ખબર છે કાલે લઈ દઈશ મને ખબર છે ના મને ખબર છે ખબર છે તમે એને ખોટું બોલો ના રે ના મારે જો હમણાં ઓલું સારું છે દીધા ના લઈ દીધી એટલું તમને જાપટ મારી એક જાપટ મારી કોને તાર પપ્પાને હા તને મને હોતી હા મેને સંડાસમાં પૂરી દે અમને બેને સંડાસમાં પૂરી દઈશ તો તને બીક નહીં લાગે પછી એકલીને ના તો અમે બે તો રોહું સંડાસમાં પૂરી દઈશ તો તો બોલે રોતા અમને બીક લાગે દીકાનિયા મને મજા આવે તને તો મજા જ આવે ને અદાન કે જે લઈ દે જા ચાઈ લઈ દે ને જા અદા લઈ દે હે એને જ લઈ દે ખોટું. તને ફોન કરાય રિમોટ વાળી કાર લેતા આવ્યો અદાન ફોન કર દો તારા પપ્પાના ફોનમાંથી કર જો ની આર્યો તારા પપ્પાનો ફોન ક્યાં ઘરે ચાલુ રહી છે નહીં ના બાબુ બધા અદા રિમોટ વાળી કાર લેતા આવો વાયર વગરની હા ના આઈ જે લેતા આવો આઈ જે હા કહી દે તમે લેતા આવો હે કહી દે તો કહી દે પપ્પા તમે લેતા આવો પણ અદા તો કે છે હું લેતો આવીશ પપ્પાને લઈ જતા કે ના ના તમે લઈ ગયો હે એ લેતા આવશે જો કે જો હું કે સાંભળ હું કે જો અદા લેતા આવશે પપ્પા 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 તો તું અદા ભેગી જાજે તાર જો એવી લઈ લેજે જો દોડી નહીં કો જો ગામમાં જઈશ અદા જાઉં તારે દોડી નહીં કો કઈ વાંધો નહીં જો અદા શું કે છે અરે બીજી દોડી નાખો તમે લઈ ગયો ઈ લઈ જે તો હું વાંધો હે તમે લઈ ગયો તો મને મારી પાસે પૈસા નથી પણ તાર પપ્પા પાસે પૈસા નથી લઈ જતો એટલે અદા પાસે પૈસા છે તાર પપ્પા પાસે નથી પૈસા તો લઈ જતો એ રિમોટ કાર નો વધારે લીધો ને કયો નો
કલાક થયા લોહી પીવેશ. કલાકથી એટલે એ પછી આ કોકે ચડાવી ગઈ એમ તારી ઈ શું કરસ હે આ ચોરું કા આ ચડાવી ગઈ બસ હે એ બધોડી કાન નથી એટલે તોડી નાખવાનું જોયું હું તોડી નથી ગઈ મારે જો 1 વાગ્યો અને નેત્રીબેનને ડોડો ખાવો તો બાફેલો ડોડો બાફવા મૂક્યા અને આ જીંજરા તડકે લઈને બેઠા છીએ. છોકરીઓને કીધું હાલો ખોલતા જાવ ખાતા જાવ તડકે બેય થાય તડકોય ખવાય અને જીંજરાય ખવાય. એટલે મારે તો હજી નિર્જળા જ છે. હું તો પહેલાં આજે જ્યુસ બનાવીશ. હવે 2 વાગ્યા છે તો થાળી બનાવીને બેઠી છું. જીંજરા છે, ટમેટા છે, મૂળો છે, ખજૂર છે, મીઠું છે, હા, પછી માંડવીના બી છે, થોડુંક પપૈયું છે, સફરજન છે, કેળું છે, આ લાલ મરચાંની ચટણી છે અને આટલા થોડાક સ્પ્રાઉટ છે. હાલો અને આ શિંગોડા થોડાક શિંગોડા પણ આવી ગયા. હાલો ને થોડુંક એલા થોડુંક અને અમારી ચક્કીબેન જો ચાલુ થઈ ગયા છે. ચક્કીબેન બર્થડે રવિ મામાનો ને રેનિસ મામાનો કાર આણે લેવડાવી. સવારની લોહી પીતી હતી રિમોટ વાળી કાર છેલ્લે લેવડાવી ત્યારે શાંતિ થઈ. અને બતાવતો સવારની લોહી પીતી હતી એને પપ્પાનું ધમ પછાડા કરતી હતી. હમણાં આપણે જવાનું છે આવીને ખોલશે. હાલો આપણે બર્થડે માં જવાનું છે. હાલો રવિ મામાનો ને રેનિસ મામાનો હે એમ નહીં આપણે બર્થડે માં જવાનું છે. આવીને ખોલજે હાલ 7 વાગી ગયા મોડું થઈ ગયું. જો 7 વાગી ગયા ને બાપ દીકરી બે આવ્યા. એ માં આ તો એ બાપ રે આ તો બહુ ભાગે છે નેત્રી બહુ ભાગે. આ તો સેટી નીચે ઘરી ગઈ. એ માં આ તો ઓલી લાઈટ છે નેત્રી લાઈટ છે આમાં તો જોઈ લે લાઈટ થાય લબક જબક ગઈ જોયું. અરે બાપ રે આ તો જો લાઈટો કેવી લાઈટો થાય છે. ભટકાઈ જાય દીકરા એક્સિડન્ટ થઈ ગયું. થાર ગાડી હે થાર. અરે વાહ થાર ગાડી એવી નેત્રી બેન ની હો ભાઈ જોઈ લ્યો બધાય. કોણ લઈ એવું કાર મોટવાડી કાર કોણ અહીંયા ઠેઠ પૂગી ગયા તો એ 7:15 વાગી ગયા અને થઈ ગયા રેડી છો. छुट्टी है भागो किसका बर्थडे है आज? भागो दो मामा का बर्थडे है. भागो उसका नाम क्या है? दो मामा का नाम क्या है? मामा का बर्थडे है भागो है नेत्री दो मामा का नाम क्या है? एक रेनिस मामा एक रवि मामा. अच्छा दो मामा का बर्थडे है आज. हाँ. अच्छा नहीं, चलो भागो केक लाइए केक हाँ केक तो हम लेने जाएंगे. केक लेने जाएंगे. अभी लेके जाएंगे बोलो. चप्पल पहनो. नहीं मैं चप्पल नहीं पहनूंगा मम्मी. तुम्हारा किस लकड़ी से? मैं चप्पल नहीं पहनूंगा मुझे नहीं. चलो पहले भागो. हाँ नाक दीदू. બોલો ફુવારો એક આપી દો ફુવારો. હા આવે છે માસી તમે મોટી થાળી લઈ લો. હાલો બેસી જાઓ. નેત્રીને જમવાનું છે. હવે એને વેફર ખાધી હવે હું ખાશે. તમે બેસી रगड़ो હા ઈ રગડો ઓલા નાના વાટકાનો થકો છે છાસ મેં કાઢ લેજો મોટા મોટામાં છાસ દો લઈ જી પાવ ખાઈ છે નકર રોટલી દેજો જાગ સેવ ને આમ નીકળે કઈ દે ઓલી બાજુ ભાઈ ઘૂમવા થઈ કે હાલો ઘૂમવા આ દીપભાઈ છે ને ભેગા ઈ તમારી આગળ જ હાલે બધા સીધા. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ફોટા પડાય બેન. હેપી બર્થડે ટુ રેનિસ રવિ હેપી બર્થડે ટુ યુ બાર દિને
હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ રવિ રેનીસ, હેપી બર્થડે ટુ યુ. આ ગોપાલ તું આવ્યો છે, આવી જા આવી જા આવી જા. હા હા ઉપર આવે તણેરો વારો એ ઓલી મોટું ચોપાડ્યું, એ મોટું તો ચોપાડ્યું એને. જા, મોટું ખોલે. આખું મોટું આખું બોલી ઓકે ઓકે. અરે આમ ન હાલે. હેલો એવરીવન, આજે છે ને કોમેન્ટના જવાબ આપું એ પહેલાં 2-4 વાતો તમારી સાથે શેર કરવા માગું છું. એટલે આપણા પરિવારના બહેનોની જ છે. જોકે આજે સવારે મને પૂનમબેન માંજરાલી એમનો ફોન આવ્યો હતો અને બેન સાથે વાત થઈ, અને એમાં પણ એક એમને રોગ તો જતા રહ્યા છે. એમને ખંજાળનો પ્રોબ્લેમ હતો બહુ જ, એ 3-4 મહિનાથી સિસ્ટમ કરે છે. તો એને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. પછી વજન તો ઉતરી જ ગયો છે, પણ એટલી બધી મજા આવે છે. બેન કહેતા હતા, અત્યારે જો ફોન ચાલુ છે પણ હવે ફોન નહીં ઉપાડું, પછી હું પાછો રિપ્લાય કરીશ બધાને. કેમ કે ફોન હું વાત કરવામાં રહીશ ને તો પછી કોમેન્ટના જવાબ નહીં આપી શકું. પછી થોડી વાર પછી પાછો કોલ બેક કરી લઈશ. તો પૂનમબેનને ઘણો એવો ફાયદો થયો છે, અને વચ્ચે પણ પૂનમબેનને પોતાનો વોઇસ મેસેજ મોકલેલો છે, જે મેં આપણી ચેનલ ઉપર શેર કર્યો હતો. ટૂંકમાં વોઇસ મેસેજ એમનો, કે એમનો સ્કિનનો ટૂંકમાં ખંજવાળનો પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો છે. અને બીજી ખુશીની વાત એ છે કે એમને જોઈ અને એમના હસબન્ડે પણ ચાલુ કર્યું છે. એટલે ફરી પાછો ફોન. અને બીજી ખુશીની વાત એ છે કે એમને જોઈ અને એમના હસબન્ડે પણ ચાલુ કર્યું છે આ સિસ્ટમ, ન્યૂ ડાયટ સિસ્ટમ. અને કીધું કે સવારે ટૂંકમાં ચા છોડી દીધી છે, પછી બપોરે લંચ બોક્સમાં બધું ફ્રૂટ સલાડ આવું બધું કાચું લઈ જાય છે, અને રાત્રે એક જ ટાઈમ જમે છે, અને સવારે 2 પોટ એનીમાં ચડાવે છે, એનીમાંના 2 ડબ્બા ચડાવે છે, પછી સાંજે 2 ડબ્બા ચડાવે છે. એવું બધું મને વિસ્તારથી વાત કરી બેને. અને કંઈક 4-5 કિલો એમનો વેટ લોસ પણ થઈ ગયો છે એમના હસબન્ડનો. અને એમને સ્ટાર્ટ એટલા માટે કર્યું કે એમની ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર આવી ગયું હતું. એટલે પછી ગોળીઓ રોજે ખાવાની ચાલુ થઈ જાય. પછી એકવાર ગોળી ચાલુ થાય ને પછી બંધ કરવી એ મુશ્કેલ, થોડીક અઘરું પડી જાય. એટલા માટે એ કે અગાઉથી જ પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લઈએ તો એ સારી વાત છે. તો ખુશીની વાત તો એ છે કે એમને જોઈ અને એમના હસબન્ડે પણ ચાલુ કર્યું છે, અને પ્લસ એમની ચા પણ છૂટી ગઈ છે, નાસ્તો પણ છૂટી ગયો છે, અને પ્રોપરલી બધું ફોલો કરે છે, બધું વ્યવસ્થિત ફોલો કરે છે. તો એટલે આવા ફોન આવે ને ત્યારે ખૂબ જ આનંદ થાય કે ચાલો જેટલા લોકો પણ જોવે છે એટલા એમાંથી હું એમ કહું કે 50માંથી 5 લોકો પણ આ સિસ્ટમ એડોપ્ટ કરે અને એ લોકોને ફાયદો થાય વેટ લોસ. જોકે ફાયદો જ છે, નુકસાન તો કોઈ છે જ નહીં. અને ઘરે રહી અને વગર દવાએ એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે આ સિસ્ટમ ફોલો કરી શકીએ છીએ. બેન એવું કહેતા હતા કે પોતે જીમમાં જતા, પૂનમબેન પોતે જીમમાં પણ જતા, અને હવે જીમમાં એ લોકોનું ગ્રુપ ટૂંકમાં બની ગયું હોય ને પછી તો આપણે રેલીનું થયું હોય એટલે પછી એ લોકોના ગ્રુપમાં પણ એ લોકોએ આ બેનને જોઈ અને ઘણા એ ચાલુ કર્યું છે આ ન્યૂ ડાયટ સિસ્ટમ બેનને જોઈને. એટલે ખૂબ સારી વાત કહેવાય છે કે મજા આવે. આપણે એમ થાય કે ચાલો હું ટૂંકમાં જે મહેનત કરું છું એ લેખે છે, એમ દૂધ દોણામાં જ જાય છે એવું છે ટૂંકમાં. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. તમને સ્કિનમાં પણ ફાયદો થઈ ગયો છે, વેટ લોસ થઈ ગયો છે, અને તમારા હસબન્ડ પણ ખૂબ સારી રીતે ફોલો કરે છે. જોકે મારે નથી, નેત્રીના પપ્પા મારું નથી માનતા
એ ખાવાના અને એવા શોખીન છે કે એની ચા નથી છૂટતી, માવો નથી છૂટતો અને જમવાનો શોખ પણ એવો જ છે. પણ કાંઈ વાંધો નહીં, જેટલા લોકો કરે છે એ લોકોને ફાયદો છે, એટલે આપણા માટે ખૂબ સારી વાત છે, ખૂબ ખુશીની વાત છે. અને બીજો એક ફોન મને આવ્યો તો જીજ્ઞાબેનનો. જીજ્ઞાબેને તો મને ફોટા પણ મોકલેલા છે, પણ એ મને એવું નથી કીધું કે આમાં શેર કરજો, બાકી હું તમને લોકોને બતાવત, પણ જ્યાં સુધી એની પરમિશન ન મળે ત્યાં સુધી હું તમને ન બતાવી શકું. મેં તો જોયા કે ઘણો એવો ફેર પડી ગયો છે બેનમાં, અને બેનને પણ એવું કહેતા હતા કે બહુ જ કબજિયાતનો પ્રોબ્લેમ હતો, અને પોતે સ્ટીચ કરે છે, એટલે બ્લાઉઝ ને એવું બધું સ્ટીચ કરે છે, એટલે સતત બેઠા બેઠા જ ટૂંકમાં હોય. પણ આ તો પહેલાં એ કે હું જીમમાં જતી, વોકિંગ કરતી, કેટલી એક્સરસાઇઝ કરતી, 2-2 કલાક ઘરે, તોય ઇંચ લોસ નહોતા થતા, અને આ ખાલી ડાયટ કરીને બેઠા બેઠા અને ઇંચ લોસ થયા છે. કેટલું બધું બ્લાઉઝ કે મને ખુલતું થાય છે, અને ઇંચ લોસ થયા છે, અને કામમાં સ્ફૂર્તિ રહે છે. સતત મશીને બેઠા રહેવાનું હોય છતાંય કે બેઠા બેઠા પણ વજન ઉતરે છે. તો બેન પણ બહુ જ રાજી થયા. અને બીજી વાત ઈ, ફોન મને નહીં, અને બીજું ઈ કે ઈ તો એવું કહેતા હતા કે હું તો તમારા વિડીયા જોતી, આમ તો બહુ ટાઈમથી વિડીયા જોઉં છું, પણ ઈ કે હું વિડીયા તમારી નેત્રી માટે જ જોતી, કે મને તમારામાં કોઈ રસ નહોતો, ઈ કે તમારું આવે ને તો કે હું સ્કીપ કરી નાખતી, ઈ કે પણ નૈત્રીને હિસાબે જ કે હું તમારા વિડીયા જોતી, અને નૈત્રી કે મને નૈત્રી બહુ જ ગમે, કે એ ગાર્ડનમાં જાય ને રેલવે સ્ટેશન જાય ને એના નખરા ને એનું બોલવાની સ્ટાઇલ, એટલી બધી નૈત્રી ગમતી એને. અને એમ કરતાં કરતાં વળી નૈત્રીના વિડીયો તો જોતી જ, પણ તમારો એક સ્ટોરીનો વિડીયો આવ્યો કે તમે બીમારી તમને આટલી બધી હતી ને એમાંથી તમે બહાર નીકળ્યા, એ વિડીયો તમારો મેં જોયો, ત્યારે મને એવું થયું કે ખરેખર આ કરવા જેવું છે, અને આપણે થોડું ઘણું આપણે કરવું જોઈએ, કેમ કે ઘરે રહીને કરવાનું છે, ક્યાંય જવું નથી, 1 પણ રૂપિયાનો ખર્ચો નથી, તો આપણે થોડું ઘણું આપણા શરીર માટે હેલ્ધી રાખવા માટે થોડું ઘણું આપણે કરવું જોઈએ. તો ત્યાર પછી બેને આ સિસ્ટમ સ્ટાર્ટ કરી, અને અત્યારે બેનને ખાસો એવો ફેર પડી ગયો છે, ઇંચ લોસ થઈ ગયા છે, અને પોતે સ્ટિચિંગનું કામ કરે છે, એમાં પણ એને મજા આવે છે. ઘરનું કામ કરી અને પોતે સ્ટિચિંગનું કામ પણ કરે છે, એટલે આળસ કંટાળો કંઈ એવું લાગતું નથી, એકદમ સ્ફૂર્તિ લાગે છે શરીરમાં. અને બેન પણ કહેતા હતા કે હું પણ પહેલાં કે કલાક 2-2 કલાક વોકિંગ કરતી, એક્સરસાઇઝ કરતી, તોય વજન ન ઉતરતો, અને એમાંય પેટનો ભાગ તો કોઈ હિસાબે ઓછો ન થાય. પણ આનાથી તો પેટ ઓછું થઈ ગયું, ઇંચ લોસ થઈ ગયા છે, અને ખૂબ જ મજા આવે છે. એટલે ખરેખર ખુશીની વાત છે, આનંદની વાત છે. કે અને બીજું કે દર્શનાબેન ભટ્ટ, એમને પણ કાલે એમનો મેસેજ હતો કે એમને 30 કલાકના નિર્જળા કર્યા છે, દર્શનાબેને પણ, અને વમન કર્યું, નિર્જળા કર્યા. તો દર્શનાબેન, તમને પણ ખાસ વિનંતી છે કે તમારો પહેલો વહેલો નિર્જળા તમારો લાંબો 30 કલાકનો થયો, કદાચ તો મારા ખ્યાલ મુજબ તમે કર્યો હશે 30 કલાકનો, તો એ નિર્જળા મુજબ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક શેર કરજો, કે તમે કેટલી વાર એનીમાં લીધું, કેટલા પ્રોબ્લેમ આવ્યા. જેમ કે મેં પહેલો નિર્જળા કર્યો તો 24 કલાકનો, હું 30 કલાકનો નહોતી કરી શકી. સવારે 6 વાગે મેં નૈત્રીન પપ્પાને ઉઠાડ્યા હતા કે હવે મને જ્યુસ બનાવી દો, કેમ કે મારી સ્ટેમિના પૂરી થઈ ગઈ હતી, રાતથી જ પૂરી થઈ ગઈ હતી, અને આખી રાત હું એનીમાં લીધા થઈ હતી. રાત્રે 1:30 વાગ્યાથી મને છાતીમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો, એટલે સવારના 6 વાગ્યા સુધી હું અડધી કલાકે એનીમાં લેતી હતી. મારો એક્સપિરિયન્સ તો મેં આગળ શેર કરેલો છે, પણ તમારો પહેલો નિર્જળા તમે કર્યો, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક તમે શેર કરજો, એટલે આપણા યુટ્યુબ ફેમિલીને પણ ખ્યાલ આવે. અને પૂનમબેન માંજરાલી એમને ખાસ બધાને યાદી આપી છે, અને કીધું છે કે મારી યાદી બધાને આપજો, આપણા પરિવારને, અને એમના હસબન્ડને પણ મહિનો થશે એટલે પછી કહેશે કે કેટલો ફેરફાર છે, કેટલો વેટ લોસ થયો છે, એટલે એ પાછો વોઇસ મેસેજ આપણને પાછો મોકલશે. પણ અત્યારે બધાને યાદી આપી છે, તો ખાસ તો મારે આ તમને જણાવવાનું હતું. મેં કીધું એ પહેલાં કહી દો, વળી હું ભૂલી જઈશ, કેમ કે ફોનમાં તોય આ એટલું બધું ફોન બધાને આવતા હોય ને તો હું અડધું ભૂલી જાઉં. એટલે જો તમે શક્ય હોય ને તો તમે તમારા મોઢેથી બોલી અને મોકલો ને તો એ વધારે સારું રહે. કેમ કે જો પૂનમબેન જોડે વાત કરી, પછી જીજ્ઞાબેન જોડે, પછી બીજા 2-4 બહેનોના ફોન આવ્યા હતા, એટલે એ પાછું ઓમાંથી ઓમાં આડાવડું થઈ જાય, મને ભૂલાઈ જાય. એટલે બધું એવું છે, તો તમે લોકો તમારા મોઢેથી બોલીને મોકલશો ને તો એ વધારે સારું રહેશે. ટૂંકમાં હું અડધું ભૂલી જાઉં એવું છે. સારું, ચાલો તો હવે બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તુષાર પનારા આઈડી છે ને, દક્ષાબેનના દીકરાને સારું થઈ ગયું, તેથી અમને બહુ જ રાજી થયા છીએ, એ બહુ સારું કહેવાય, સારું થઈ ગયું. તો બેન, જસા પરથી હંસાબેન બોલું છું.
ઓકે, તો આ તમારું અંશાબેન આ આઈડી કંઈક બીજું લાગે છે, નહીંતર તમારું આઈડી આવતું એ કંઈક બીજું જ આવતું. હમણાં ઘણા ટાઈમથી તમારી કોમેન્ટ નથી, એટલે કદાચ આ બીજું તમારું આઈડી હશે. તો હા બેન, દક્ષાબેનના દીકરાને સારું થઈ ગયું છે અને હવે દક્ષાબેન પણ સિસ્ટમ ફોલો કરે છે. તો ખૂબ ખૂબ આભાર તમારો બેન. પછી રૂપાબેન ગઢિયા કહે છે સીતારામ સીતારામ બેન. પછી અમારે અનિલભાઈ પટેલ કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ. પછી વર્ષાબેન પીઠિયા કહે છે જય સ્વામિનારાયણ દીદી, ગ્રીન જ્યુસનો પાવડર આવે એ લઈ શકાય? હા, ગ્રીન જ્યુસનો પાવડર લઈ શકાય, પણ એટલો ઇફેક્ટ પાવડર નથી કરતો. એટલે હું તો પાવડર નથી યુઝ કરતી, કેમ કે હું તો ઘરે હોય ત્યારે જ્યુસ તાજું બનાવી જ લઉં છું. આ ક્યારેક તમે બહાર ગયા હોય અને તમારે લઈ જવું હોય હારે, તો તમે પાવડર લઈ જઈ શકો કે ભાઈ હાલો પાણીમાં તમે 2 ચમચી પાવડર નાખી અને તમે ઘોળી અને પી ગયા, તો એ ચાલે ટૂંકમાં. પણ કોઈ વાંધો નથી, તમે લઈ શકો પાવડર. આપણે કહેવાય ને કે બહાર કોઈ ટૂંકમાં આપણે ક્યાંય જવાનું થયું મહિનો દિવસ કે 1.5 મહિનો, તો આપણે ત્યાં તો બધું પોસિબલ ન બને, તો એટલા માટે થઈ અને ઓલું કહેવાય ને કે ન મામા કરતાં કાણો મામો શું ખોટો એમ. એટલે પાણીનો શીશો તો ગમે ત્યાં મળી જાય, એમાં તમે પાવડરની 2 ચમચી નાખી અને એ તમે લઈ શકો ટૂંકમાં એમ. પછી રંજનબેન કહે છે દીદી મને તો બહુ જ ગમ્યું, તમે 2 દિવસથી વિડીયો મૂકો છો તો હા બસ હવે તો રેગ્યુલર થઈ જશે. અને વિડીયો ન આવે ને તો એનું કારણ હોય કે પ્રોગ્રામમાં હોય, વિડીયો એડિટ ન થયો હોય, અથવા તો હું એવી જગ્યાએ ફસાણી હોય ગામડામાં ક્યાંય નેટવર્ક ન આવતું હોય, વિડીયો એડિટ કરેલો પડ્યો હોય પણ અપલોડ ન થતો હોય કારણ કે નેટવર્ક જ ન હોય. એટલે અમુક જગ્યાએ હું પછી લાઈવ નથી કરતી, અમુક જગ્યાએ નેટવર્ક ફૂલ હોય, બેટરી મોબાઈલમાં ફૂલ હોય, ત્યાંથી પછી હું લાઈવ કરું. બાકી અમુક જગ્યાએ લાઈવ નથી થતું, નહીંતર તો આપણે એમ થાય કે લાઈવમાં મળી લઈએ, 1-2 કલાક લાઈવ ચાલુ રાખું તો આપણે બધા મળી લઈએ. તો ઘણી જગ્યાએ એવું થાય છે કે નેટવર્ક જ ન હોય ગામડામાં, એટલે એવું છે. થેન્ક યુ રંજનબેન, તમે લોકો આટલા બધા યાદ કરો છો, મિસ કરો છો, વિડીયો નથી આવતો તો તમે બધા યુટ્યુબ ફેમિલી મારી આખી, તો એના માટે તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. ખરેખર દિલથી ધન્યવાદ બધાને. પછી રંજનબેન કહે છે કે દીદી તમે નાકમાં જમણી સાઈડ નથ પહેરી છે? ના ના, નથ તો મારી ડાબી સાઈડ જ છે, પણ ફ્રન્ટ કેમેરામાં એટલે આગળના કેમેરાથી આપણે વિડીયો શૂટ કરીએ ને એટલે એવું લાગે કે જમણી સાઈડ છે. કેમ કે આપણે સાદી સાડીમાં, બેંગોલી સાડીમાં કેવી રીતના થઈ જાય છે કે એ રીતના. બાકી તો હું નથ તો મારી અહીં ડાબી સાઈડ જ છે. પછી સરલાબેન પટેલ કે છે જય સીતારામ બેન, આમળાને સૂકવીને પાવડર બનાવીએ તો ચાલે? હા ચાલે ને. આમળા તમે સૂકવી નાખો ને પછી મિક્સરમાં ક્રશ કરી નાખો તો એ પણ ચાલે. પછી તમે આમળાનું આપણે ફ્રીઝમાં, ડીપ ફ્રીઝમાં તમે રાખી દો કટકા કરીને તો પણ ચાલે. પછી આમળાનું જ્યુસ, ગામમાં કોઈ જ્યુસ કાઢતા હોય તો જ્યુસ કઢાવી લ્યો તમે તો પણ ચાલે. તો એના પણ શીશા 2-3 ભરી અને તમે ફ્રીઝરમાં રાખી શકો, ડીપ ફ્રીઝમાં ટૂંકમાં, એ પણ ચાલે. પણ હું તો એવું કંઈ નથી કરતી, કેમ કે મને તો જ્યાં સુધી આમળા છે ત્યાં સુધી પીસ, પછી મારે તો દાડમ ચાલશે. હું તો પછી દાડમ અડધું નાખી દઉં એટલે મારે તો કામ ચાલે છે ટૂંકમાં. પછી શીતલબેન પરમાર જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ શીતલબેન, બહુ ટાઈમ પછી આવ્યા શીતલબેન. પછી નિમેશ સાંગાણી જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી વિનીતાબેન પટેલ કહે છે કે હાય દીદી, આજથી મેં ડાયટ ચાલુ કર્યું છે, એકવાર એનીમાં લીધું છે અને સારું રહ્યું. આજે મારો પહેલો દિવસ, કોઈ તકલીફ થઈ નથી. થેન્ક યુ દીદી. અચ્છા, સરસ, વેરી ગુડ, બેસ્ટ ઓફ લક તમને પણ. તમે આજથી ડાયટ ચાલુ કર્યું છે, પહેલો દિવસ તમારો સરસ રહ્યો અને એકવાર તમે એનીમાં પણ લીધું છે, તો બેસ્ટ ઓફ લક એના માટે અને સિસ્ટમ ચાલુ રાખજો આગળ. પછી બેન કહે છે કે લિક્વિડ ડાયટ કરું છું, આજે 2 દિવસ થયા છે, પણ સાંજે 5 વાગે ને કંઈક ખાવાની ઈચ્છા થાય તો કંઈક ખાઈ શકાય? અચ્છા, એવું છે, તમે ડાયરેક્ટ સીધા લિક્વિડ ડાયટ ઉપર જ આવી ગયા છો, બરાબર ને? રો ફૂડ ઉપર નહીં, સીધા તમે લિક્વિડ ઉપર આવી ગયા છો. એટલે સાંજે તમને 5 વાગે કંઈક ખાવાની ઈચ્છા થાય છે તો કંઈ વાંધો નહીં. હું તમને એટલે જ કહેતી હતી કે ડાયરેક્ટ તમે લિક્વિડ ઉપર એવું લાગે ને તમને અઘરું તો ન જાઓ. પહેલાં તમે 1-8 મહિનો એવું કરો કે આખો દિવસ ટૂંકમાં રો ઉપર લ્યો અને રાત્રે 30% 40% તમે રાંધેલું લઈ લો પહેલો મહિનો. પછી ધીમે ધીમે કરી બીજા અઠવાડિયેથી તમારે, બીજા મહિનેથી તમારે એવું કરવાનું કે પહેલું અઠવાડિયું તમારે 40% તમે રાત્રે રાંધેલું લેતા હોય તો 20% લ્યો, પછી 10%, એમ કરતાં કરતાં
એ બીજો મહિનો જાય ને પૂરો ત્યાં તમે રો ફૂડ ઉપર જતા રહ્યો, સાવ રો ઉપર. પછી રો ઉપર જાઓ તમે 15 દિવસ કે 20 દિવસ કે 1 મહિનો રો ફૂડ ઉપર રહ્યા, પછી એમ કરતાં કરતાં તમે લિક્વિડ ડાયટ ઉપર જશો ને તો તમને બહુ ઇઝી પડશે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો ને તો તમને ઇઝી પડશે. ભલે કાંઈ વાંધો નહીં, મનના તમે મક્કમ હોય તો તમે ડાયરેક્ટ લિક્વિડ ઉપર પણ જઈ શકો, પણ એ થોડુંક અઘરું પડી જાય, કેમ કે સાંજે 5-6 વાગે ને એટલે આપણે ખાવાની ક્રેવિંગ થાય, ઈચ્છા થાય, એટલે થોડુંક ખવાઈ જાય. પણ ખવાઈ જાય તોય વાંધો નહીં, ચિંતા ન કરો. 5 વાગે તમને એવું લાગે કે ખાવાની ઈચ્છા થઈ છે તો 5 વાગ્યા પછી થોડુંક સેવ મમરા છે કે એવું લઈ લ્યો, હળવું હળવું સ્પ્રાઉટની ભેળ છે, તમે એવું પણ લઈ શકો, કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. લિક્વિડ ઉપર ન રહેવાય ને તો તમે આ રીતે કરજો કે થોડુંક રાંધેલું હળવું હળવું તમે લઈ લેજો ટૂંકમાં. પછી ધીમે ધીમે કરતાં તમારે પછી લિક્વિડ ઉપર જશો ને એટલે વાંધો નહીં આવે. એટલે પછી બસ આ જ રીતના, જે રીતના આપણે આગળ વધીએ ને એ જ રીતના પાછું બેક આવવાનું છે, અને આમાં પણ આ જ રીતના સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. અને હા, લાસ્ટમાં છેલ્લે ફરીથી બધાનો એકવાર આભાર માની લો. પૂનમબેન, પછી જિજ્ઞાબેન, પછી બીજા બહેનોનો જેનો ફોન આવ્યો તો હું નામ ભૂલી ગઈ છું, એ બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતના તમે લોકો શેર કરતા રહ્યો, જેથી કરીને મને તમે ફોન કરો તો મને પાછી હું અડધું ભૂલી જાઉં. તમે લોકો તમારા મોઢેથી શેર કરશો ને તો એ વધારે અસરકારક રહેશે ને સામેવાળા સમજી શકશે ઇઝીલી. તો એના માટે ખૂબ ખૂબ આભાર દિલથી. તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.